જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું તેજસ કાલાણી, ધોરણ 9, વિષય ગણિત, ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આપણે ઓલરેડી 4 પાર્ટ જોઈ ગયા છીએ. લાસ્ટ પાર્ટની અંદર આપણે જોયું કે સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવું. ત્યારબાદ હવે જે વાસ્તવિક સંખ્યાની વાત કરવાની છે મિત્રો, તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો પાર્ટ 1 ની અંદર અલગ અલગ સંખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો. પાર્ટ 1 ની અંદર જે અલગ અલગ સંખ્યાઓ આવેલી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બધી જ સંખ્યાઓનો સંગ્રહ એટલે આપણે જોયું હતું વાસ્તવિક સંખ્યા. બટ એકચ્યુઅલી વાસ્તવિક સંખ્યાની અંદર આમ જોવા જાય તો બે પ્રકાર છે, એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો આજે આપણે દશાંશ અભિવ્યક્તિ વિશે શીખવાના છીએ કે દશાંશ અભિવ્યક્તિ એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એનું દશાંશ નિરૂપણ કેવું છે, દશાંશ અભિવ્યક્તિ કેવી છે, આજે આપણે એ જોવાનું છે. તો વાસ્તવિક સંખ્યાના મૂળ બે પ્રકાર, તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો સમય સંખ્યાની અંદર મૂળભૂત બે પ્રકારની દશાંશ અભિવ્યક્તિ જોવા મળે છે. સમય સંખ્યા હંમેશા દશાંશ આવૃત હશે અને અસમય સંખ્યા હંમેશા દશાંશ અનાવૃત હશે. હવે સમય સંખ્યાની અંદર આવૃત સંખ્યા છે એમાં દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની જોવા મળે છે. તો કે પહેલી દશાંશ અનંત આવૃત અને બીજી દશાંશ શાંત આવૃત. તો આ બંને જે આવૃત અભિવ્યક્તિ છે એ બંને સમય સંખ્યાની અભિવ્યક્તિ છે. ત્યારબાદ અસમય સંખ્યાની અંદર જે દશાંશ અભિવ્યક્તિ જોવા મળે છે એ અભિવ્યક્તિ છે દશાંશ અનંત અનાવૃત. તો આ કઈ રીતે આવૃત અને અનાવૃત થાય છે એના વિશે આપણે જોઈએ. તો એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈ તો અહીં ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે 10/3, 10/3. હવે આપણે આનો ભાગાકાર કરશું. ભાગાકારની અંદર આપણને જે રીતે આન્સર મળે છે એના પરથી તેનો અભિવ્યક્તિનો પ્રકાર આપણને ખબર પડશે. તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરીને જોઈએ. તો અહીં 10/3 છે, એટલે કે 10/3. તો વિદ્યાર્થી મિત્રો કેટલા વડે ભાગ ચાલશે? તો કે 3 વડે. 3 તેરી 9. હવે અહીંયા 10 માંથી 9 જાય એટલે શું? તો કે 1 વધે. હવે 1 છે એટલે ભાગ ચાલશે નહીં, એટલા માટે આપણે 0 મૂકી અહીંયા પોઈન્ટ પડશે. હવે તો કે હવે આપણે આગળ જો સાદુરૂપ આપી તો ફરીથી 3 તેરી 9, ફરીથી એ જ સ્ટેપ આવે છે, એટલે કે 10 માંથી 9 જાય તો 1, ફરીથી એ જ સ્ટેપ આવ્યું, 1 આવે છે, ભાગ નહીં ચાલે, 0 લેવો પડશે, લઈએ, ફરીથી 3 તેરી 1 શેષ. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે શેષ 1 સતત અને સતત પુનરાવર્તન પામતી જાય છે. આ જે શેષ છે એ પુનરાવર્તન પામતી જાય છે. એનો મતલબ શું થાય? તો કે 3 પોઈન્ટ, આ જે પોઈન્ટ પછી 3 છે એ સતત 3 3 3 એમ આગળ જતા રહેશે. તો આનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે 10/3 બરાબર 3.312. વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ પછી જે સંખ્યા રિપીટ થાય છે એ રિપીટ થતી સંખ્યાને વારંવાર ન લખતા તેના પર 12 કરી દેવામાં આવે છે. શું લખવામાં આવે છે? તો કે 3.312. આ જે 12 છે એનો મતલબ શું છે? 3 ની ઉપર જે લીટો છે એને 12 વચાય. એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે પોઈન્ટ પછી જે સંખ્યાની ઉપર 12 છે એ સંખ્યા સતત અને સતત અનંત સુધી વિસ્તરતી જાય છે. એ જ સંખ્યા આગળ જતા બદલાશે નહીં, એ જ સંખ્યા અનંત સુધી વિસ્તરતી જાય છે. જે કયો પ્રકાર છે? તો કે દશાંશ આવૃતનો પ્રકાર છે. તો અહીં મિત્રો અભિવ્યક્તિ કઈ મળે છે? તો કે અહીં દશાંશ
અભિવ્યક્તિ કઈ છે? તો કે અનંત આવૃત. અનંત આવૃત છે. તો એક દશાંશ અભિવ્યક્તિ આપણે જોઈ તો કે અનંત આવૃત કઈ રીતે થાય. ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ જોઈ જે છે 7/8. તો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. બીજું એક્ઝામ્પલ છે 7/8. તો હવે આની દશાંશ અભિવ્યક્તિ શું આવશે? તો આપણે એના ભાગાકાર દ્વારા જોઈએ કે આન્સર શું આવે છે. તો સૌથી પહેલા 7/8. તો વિદ્યાર્થી મિત્રો અંદર 7 છે, બાર 8 છે, ભાગ નહીં ચાલે એટલે કે અહીં 0 પોઈન્ટ લેવો પડશે, અહીં 0. હવે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 88 64 એટલે કે 8 વડે ભાગ ચાલશે. તો 8 વડે ભાગ ચલાવતા અહીં બાદ બાકી થઈ અને આવશે 6. હવે જે 6 છે એ 8 કરતા નાના છે એટલે કે ભાગ ન ચાલે એટલે 0 લેવો પડે. તો હવે કેના વડે ભાગ ચાલે? તો કે 8 સત્તા 56. 7 વડે ભાગ ચાલ્યો. હવે આપણે 60 માંથી 56 જાય તો કેટલા વધે? તો કે 4 વધે. હજી પણ 4 છે એ 8 કરતા નાના છે એટલે કે ભાગ ન ચાલે એટલે મારે અહીં 0 લેવો પડે. તો હવે કેટલા થઈ ગયા? 40. તો 8ના પાડામાં 40 આવે તો 8 પંચા 40. તો અહીં શેષ કેવી આવી? તો કે 0. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ભાગાકાર કરતા આપણને શેષ 0 તરીકે મળે એટલે કે શેષ છે એ એક્ઝેક્ટલી 0 મળે ત્યારે કઈ અભિવ્યક્તિ થશે? તો ત્યારે થશે દશાંશ શાંત આવૃત. તો ત્યારે કઈ અભિવ્યક્તિ આવશે? દશાંશ શાંત આવૃત. શા માટે? કારણ કે અહીં જોવો પોઈન્ટ પછી સંખ્યા અમુક અંતરે જઈ અને સ્ટોપ થઈ જાય છે. આ સંખ્યા આગળ વધતી નથી, અનંત સુધી વિસ્તરતી પણ નથી. તેનું કારણ છે અહીં શેષ છે એ 0 આવી જાય છે. તો બીજા પ્રકારની અભિવ્યક્તિ આપણે જોઈ કે અહીં શેષ કેવી છે? તો કે 0. અહીં શેષ 0 છે અને તેનું સ્વરૂપ શું આવ્યું? તો કે 7/8 ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવ્યો? તો કે 0.875. તો 0.875 એકચ્યુઅલી આપણે જ્યારે સંખ્યાને બોલીએ આપણે બોલી છીએ 0.875, બટ ઇન એકચ્યુઅલ ખરેખરમાં પોઈન્ટ પછી આ રીતે સંખ્યા બોલાતી નથી. જો તમારે પોઈન્ટ પછીની સંખ્યા ખરેખર વાસ્તવિક રીતે તમારે જો બોલવી હોય તો કઈ રીતે બોલાય? 0.875 આ રીતે સંખ્યાને આપણે ખરેખર બોલીએ છીએ. પરંતુ આપણે સામાન્ય રીતે છે અભ્યાસ કરતી વખતે આપણે 0.875 બોલીએ તો ચાલે છે, પરંતુ હકીકતમાં આ રીતે સંખ્યા બોલાતી નથી. એનું પણ ખાસ ધ્યાન રાખજો. જો આ સંખ્યાને બોલવી હોય તો 0.875 આ રીતે આપણે બોલશું. તો અહીં 7/8 કે જેની દશાંશ અભિવ્યક્તિ આવે છે, અહીં દશાંશ અભિવ્યક્તિ કેવી આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીં દશાંશ અભિવ્યક્તિ શાંત આવૃત છે. અહીં દશાંશ અભિવ્યક્તિ શાંત આવૃત છે. ઓકે, તો દશાંશ અભિવ્યક્તિ શાંત આવૃત અને અનંત આવૃત જોઈ. હવે હજુ એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેમાં હજુ પણ આ બેમાંથી એક અભિવ્યક્તિ વધારે ખ્યાલ આવે કે અનંત આવૃત કોને કહેવાય કે શાંત આવૃત કોને કહેવાય. આ બેમાંથી કઈ અભિવ્યક્તિ આવે છે એ આપણે હવે જોશું. તો 1/7 એનો આપણે ભાગાકાર કરી તો 1/7. તો વિદ્યાર્થી મિત્રો અંદર 1 છે જે 7 કરતા નાની સંખ્યા છે, જેથી ભાગ ચાલશે નહીં. એટલે અહીં શરૂઆત થશે 0 પોઈન્ટથી અને અહીં 0 મૂકવા પડશે. તો હવે આપણે અંદર જે સંખ્યા છે એ બની ગઈ છે 10, જે 7 કરતા મોટી સંખ્યા છે, જેથી હવે ભાગ ચાલશે. તો કેટલા વડે ભાગ ચાલશે? તો 7 એકા 7. ચાલો 10 માંથી 7 જાય તો કેટલા વધશે? 3. હવે 3 છે
એ 7 કરતાં નાના છે તો ભાગ ચલાવવા માટે મારે શું કરવું પડે? શૂન્ય મૂકવા પડે. તો હવે એ સંખ્યા બની ગઈ છે 30. તો હવે ભાગ ચાલશે 7 ચોક 28. હવે 30 માંથી 28 જાય તો કેટલા વધશે? તો કે 2. હવે ફરીથી અહીં 2 છે એ 7 કરતાં નાની સંખ્યા છે, જેથી કરીને મારે અહીં શૂન્ય લેવું પડશે. તો હવે સંખ્યા બની ગઈ છે 20. તો હવે 7માં ભાગ ચલાવીએ તો 7 દુ ને 14 થાય. 20 માંથી 14 જાય તો 6 વધે. હજુ પણ સંખ્યા છે એ 7 કરતાં નાની છે એટલે 0 લેવા પડે. ફરીથી ભાગ ચલાવી તો 7 અઠા 56 થશે. 60 માંથી 56 જાય તો કેટલા વધે? 4 વધે. હજુ પણ ભાગ નહીં ચાલે એટલે 0 લેવો પડે. સંખ્યા 4 માંથી 40 બની ગઈ. તો હવે તો 7માં ભાગ ચાલે 5 વડે. 7 પંચા 35. હવે તો કે 40 માંથી 35 જાય તો કેટલા વધે? 5 વધે. હજુ પણ ભાગ ચાલશે નહીં એટલે કેટલા લેવા પડશે? 0. તો હવે આ સંખ્યા બની ગઈ છે 50. ફરીથી આપણે 7માં ભાગ ચલાવી તો 50 ની નજીક એવી કઈ સંખ્યા આવે? તો કે 7 7 49. અને હવે શેષ આવે છે 1. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ઓબ્ઝર્વ કરો, ધ્યાન આપો તો તમને ખબર પડે કે આપણે જેના 1 ભાગ્યા 7 કરતા હતા એ 1 અહીં રિપીટ થાય છે. એ 1 અહીં રિપીટ થાય છે. હવે અહીંથી ફરીથી આપણે ભાગ ચલાવશું તો એ આ બધી સંખ્યા રિપીટ થતી જશે. એટલે કે આગળ ને આગળ ફરીથી 142857 142857 આ જ ફોર્મની અંદર આગળ ને આગળ અનંત સુધી વિસ્તરતી જશે. અનંત સુધી વિસ્તરતી જાય એટલા માટે આપણે એની ઉપર બધી સંખ્યાનું રિપીટેશન થાય છે એટલા માટે આપણે એની ઉપર શું કરીએ છીએ? બાર લગાડી દઈએ છીએ. આ બારનો મતલબ શું થાય? તો કે જેટલી સંખ્યાઓની ઉપર પોઈન્ટ પછી જેટલી સંખ્યાઓની ઉપર બાર છે એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે બધી સંખ્યાઓ આગળ ને આગળ સેમ ફોર્મની અંદર રિપીટ થતી જાય છે. તો જોવો જોઈએ 12 વાળી જે સંખ્યા છે એની અભિવ્યક્તિ કેવી છે? તો કે દશાંશ અનંત આવૃત. તો અહીં પણ કેવી અભિવ્યક્તિ આવશે? દશાંશ અનંત આવૃત. તો અહીં 1/7 એનો આન્સર શું આવ્યો? તો કે 0.142857 એના ઉપર 12. તો આ જે 12 વાળી અભિવ્યક્તિ છે એ આવે છે દશાંશ. અહીં દશાંશ અભિવ્યક્તિ કેવી થાય છે? તો કે અનંત આવૃત. અનંત આવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઓલમોસ્ટ સમ તમારે દશાંશ અનંત આવૃત અને શાંત આવૃતના હોય છે તો આપણે એના એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ જે તમારે આના પછીના લેક્ચરની અંદર એટલે કે સ્વાધ્યાય 1.3 ની અંદર આ પ્રકારના સમ છે એ તમારે કરવાના આવશે. દશાંશ અભિવ્યક્તિને પણ ઓળખવાની આવશે. તો અહીં પ્રશ્ન છે કે સાબિત કરો કે 1.2727 ઇટ મીન્સ કે 27 છે એ રિપીટેડ ફોર્મમાં છે. ક્યાં સુધી? તો કે અનંત સુધી. તો આ જે 27 છે અનંત સુધી જાય છે એનો મતલબ કે અભિવ્યક્તિ આપણને ખબર પડી ગઈ. કેવી છે? તો કે દશાંશ અનંત આવૃત અભિવ્યક્તિ છે. પરંતુ પ્રશ્ન અભિવ્યક્તિનો નથી. પ્રશ્ન એવો છે કે p ના છેદમાં q સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદ ફોર્મેટની અંદર તમારે એને દર્શાવવાનું છે. તો એ કઈ રીતે થાય? તો એના માટે બહુ સરસ મજાની ટ્રીક છે. ધ્યાન આપજો જેથી કરીને આગળ જતા જે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જે સ્વાધ્યાય 1.3 ની અંદર આ પ્રકારના સમ કરવાના છીએ એની અંદર તમને વધારે ખ્યાલ આવશે. તો અહીં આ ટાઈપના ક્વેશ્ચનની અંદર શરૂઆત કેવી રીતે કરશું? તો ધારણા હંમેશા x થી કરશું. જે સંખ્યા આપણને આપેલી છે એને આપણે x વડે ધારશું. તો ધારો કે x બરાબર 1.2727 જે આપેલું છે એ ફોર્મેટને આપણે x ધારી લીધું. તો આ જે છે આપણી મેઇન ધારણા ફર્સ્ટ સ્ટેપ આપણે થઈ ગયું. હવે શું કરવાનું છે? ખાસ ધ્યાન આપજો. હવે શું કરવાનું છે? તો કે 12 ફોર્મેટની અંદર જે 12 ની અંદર કેટલા આંકડા છે, 12 ની અંદર કેટલા આંકડા છે, કયા આંકડા છે એ નથી પૂછતો, કેટલા આંકડા છે એ પૂછું છું. તો આન્સર આવે છે 2. એની અંદર 2 અને 7 એવા 2 આંકડા છે. તો જેટલા આંકડા હોય, જો એક આંકડો હોય તો 10 વડે ગુણવાનું, 2 આંકડા હોય તો 100 વડે ગુણવાનું,
ત્રણ આંકડા હોય તો 1000 વડે ગુણવાનું. તો આ ફોર્મેટની અંદર જે આપણે નેક્સ્ટ સ્ટેપ છે એ થાય છે. તો હવે જે 12 ની અંદર બે આંકડા છે એટલે આપણે પ્રથમ સમીકરણ નામ આપી દેશું. હવે પ્રથમ સમીકરણને આપણે 12 ની અંદર બે આંકડા છે જેથી કરીને 100 વડે ગુણાશે. તો અહીંયા 100 વડે ગુણું છું. 100 વડે ગુણાશે તો માત્ર એક બાજુ નહીં ગુણાય, બંને બાજુ 100 વડે ગુણવા પડે. તો ડાબી બાજુ 100 વડે ગુણાય છે એ આપણને દેખાય છે, પરંતુ જમણી બાજુ આપણે 100 વડે કેવી રીતે ગુણશું? તો જમણી બાજુ જ્યારે 100 વડે ગુણશું ત્યારે આ પોઈન્ટ છે એ બે આંકડા પછી એટલે કે આગળ વધશે. બે આંકડા પછી એ પોઈન્ટ આવશે, બાકીની સંખ્યા સાથે આવી જશે. તો એ બને છે 127.2727 ડોટ ડોટ અનંત સુધી જાય છે. આને આપણે નામ આપી દીધું સમીકરણ 2. આટલું સમજાણું વિદ્યાર્થી મિત્રો કે આપણે કઈ રીતે બે સમીકરણ જોયા. ફરીથી જોઈ લઈ. સૌથી પહેલા આપણને રકમમાં જે આપેલું છે 1.272727 એઝ ઇટ ઇઝ જેમ આપેલું છે એ જ આપણે એક્સ તરીકે લીધું છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ જે બીજું સમીકરણ છે એને કઈ રીતે બનાવ્યું? તો કે 12 ની અંદર પોઈન્ટ પછી તરત 12 છે, તો 12 ની અંદર કેટલા આંકડા છે? એક આંકડો હોય તો 10 વડે, બે આંકડા હોય તો 100 વડે, ત્રણ આંકડા હોય તો 1000 વડે. એ ફોર્મેટની અંદર આપણે ગુણાકાર કરશું તો અહીં 12 ની અંદર બે આંકડા છે જેથી કરીને આપણે બંને સાઈડ 100 વડે મલ્ટિપ્લિકેશન કર્યું છે. તો અહીં 100x આવી ગયું અને બરાબર કરીને 127.2727 ડોટ ડોટ. તો આ પ્રમાણે બે સમીકરણ મળી ગયા. હંમેશા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે. સમીકરણ 2 માંથી સમીકરણ એટલે કે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરશું. સમીકરણ 1 બાદ કરતા ખાસ ધ્યાન આપજો, મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરવાનું છે. એટલે 100x વાળું સમીકરણ મોટું કહેવાય. તો 100x વાળું સમીકરણ લખતા 100x બરાબર 127.2727 આ પણ અનંત સુધી જાય છે. હવે બીજું સમીકરણ જે બાદ કરવાનું છે એ કયું છે? તો કે x ઇઝ ઇક્વલ ટુ 1.2727 ડોટ ડોટ ડોટ. ટ્રાય કરશું કે બંને સમીકરણ કેવી રીતે લખશું જેથી પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તો વધારે આપણને ખ્યાલ આવે. હવે જે બાદબાકી થવાની છે એ કઈ રીતે થાય છે એ જોઈએ. તો હવે જે બાદબાકી થાય છે એ 100x માઇનસ x, ખાલી x એટલે 1x. તો 100 માંથી 1 જાય તો કેટલા વધે? 99. તો અહીં સાદુરૂપ થઈને આવે છે 99x. હવે જમણી બાજુની જે બાદબાકી છે તેમાં ખાસ તમે જોવો તો શું આવશે? તો પોઈન્ટ પછી સંખ્યા કઈ છે? તો કે 272727. નીચે પણ પોઈન્ટ પછી કે સંખ્યા કઈ છે? 2727. તો પોઈન્ટ પછીની સંખ્યા સરખી છે તો તેની બાદબાકી એઝ અ 0 તરીકે આપણે લઈએ. તો પોઈન્ટ પહેલા જોઈએ તો 127 માઇનસ 1, તો એનો આન્સર આવે છે 126. તો હવે મારે શું જોઈએ છે? મારે શું મેળવવાનું છે? તો કે x. તો x બરાબર x ની સાથે 99 છે, ક્યાં જશે? છેદમાં જશે. 126/99. હવે અહીં ખાસ કરીને ચેક કરવું પડશે કે તેના છેદ ઉડે છે કે નહીં, હજુ પણ ભાગ પડે છે કે નહીં એ ચેક કરવું પડશે. તો ચેક કરી એના માટે જોઈએ તો ઉપરની સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે અને નીચેની સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. તો પેલા આપણે 3 વડે ભાગીએ. તો ઉપરની સંખ્યાને જો 3 વડે ભાગીએ તો 3 ચોક 12 અને 3 દુ 6 થાય. એવી જ રીતે નીચે પણ 3 વડે ભાગીએ તો 33 તેરી 99 થશે. રેડી? હજુ પણ શું 3 વડે ડિવિઝિબલ છે? 3 વડે ભાગ થાય છે? તો ચેક કરી. અહીં પણ 3 વડે આપણે જોઈએ તો 3 એકા 3 અને 3 ચોક 12. એ જ રીતે 11 તેરી 33. તો હવે ભાગ પડતા નથી. તો મિત્રો આપણને શું સાબિત કરવાનું કીધું હતું? તો કે 1.27 ને કયા ફોર્મેટમાં? p ના છેદમાં q ફોર્મેટમાં. તો આપણે નીચે લખશું કે જે p ના છેદમાં q સ્વરૂપમાં કેવું છે? તો કે સમય છે. તો વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું કે આપેલ સંખ્યા છે એ p ના છેદમાં q સ્વરૂપમાં સમય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાર્ટની અંદર ખાસ કરીને વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે એ આપણે જોઈ. વાસ્તવિક સંખ્યાના મૂળ બે પ્રકાર, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યાની અંદર અનંત અને શાંત આવૃત, ત્યારબાદ સમય સંખ્યાની અંદર અનંત અનાવૃત આવે. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોયા અલગ અલગ અભિવ્યક્તિના, જેથી કરીને ખ્યાલ આવે કે અનંત અભિવ્યક્તિ કેવી હોય, શાંત અભિવ્યક્તિ કેવી હોય. અને ત્યારબાદ જે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટેના સમ છે એને કઈ રીતે સોલ્વ કરવા એની એક આપણે ઇઝી ટ્રીક જોઈ. આશા રાખું છું કે આ પાર્ટની અંદર આપણે જે કંઈ પણ શીખ્યા એ તમને બધું સમજાઈ ગયું હશે. આ પ્રકારના અલગ અલગ ઘણા બધા એક્ઝામ્પલ છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપ્યા છે. અને આ જ પ્રકારના સમ છે એ હવે નેક્સ્ટ પાર્ટની અંદર જે સ્વાધ્યાય 1.3 ની અંદર આપ્યા છે એનો આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી સૌને મારા અંતરના હેત સહ જય સ્વામિનારાયણ.